તો ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો એટલે તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। ત્યારે અહીં ભક્તો માટે દિવસ રાત ધમધમી રહ્યા છે અન્ન ક્ષેત્રો। કહેવત છે ને કે જેના અન્ન એક તેના મન એક, અને એ જ કારણ છે કે અલખના ઓટલે આવતા ભાવિકો એક પંગતે બેસીને ભોજન ગ્રહણ કરે છે। તો ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે હાલ ભવનાથના સાનિધ્યે 200થી પણ વધુ અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે। ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી અન્ન ક્ષેત્રો દ્વારા આધુનિક ટેકનોલોજીની પણ મદદ લેવાઈ રહી છે। 65 વર્ષથી સેવા આપતા ખોડિયાર રાસ મંડળ અન્ન ક્ષેત્ર દ્વારા મૂકવામાં આવેલું રોટલીનું મશીન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, અને ભવનાથની અંદર 200થી પણ વધારે અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે। હાલ હું ખોડિયાર રાસ મંડળ અન્ન ક્ષેત્રની અંદર છું કે જ્યાં રોટલી બનાવવાનું આ એક અનોખું મશીન છે। કહેવાય છે કે એક જ કલાકની અંદર 12,000 જેટલી રોટલીઓ એક સાથે અહીં ઉતરી શકે છે। અને જુઓ, મોટી સંખ્યામાં જ્યારે અહીં ભાવિક ભક્તો આવ્યા હોય ત્યારે તેમની આપૂર્તિ માટે અહીં આ રોટલી બનાવવાનું મશીન મૂકવામાં આવ્યું છે, અને દરરોજ અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન ગ્રહણ કરે છે। ત્યારે આ રોટલી બનાવવાનું જે મશીન છે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। એટલું જ નહીં, આ રોટલી અને સાથોસાથ અન્ય જે સાધન સામગ્રીઓ બની રહી છે તે પણ ઘણી જ ઉત્તમ છે। તમે જો અહીં તમામ ભક્તોને જોશો કે જે ભોજન આરોગી રહ્યા છે તે પણ આપ જુઓ, હકડેઠઠ ભીડ છે, અને બપોરથી લઈને મોડી રાત સુધી આ જ રીતે અન્ન ક્ષેત્રની અંદર લોકો પ્રેમથી આ અન્ન ગ્રહણ કરતા હોય છે। કહેવાય છે કે અહીં અન્ન એવું મન, અને સાથોસાથ અન્ન એવો ઓડકાર, અને સંતો આ પ્રકારની જ્યારે શિખામણ આવતા હોય છે ત્યારે આ તીર્થ ક્ષેત્રની અંદર આ જ પ્રકારે લોકો અન્ન ગ્રહણ કરીને વિશેષ જે કૃપા છે તે પ્રાપ્ત કરતા હોય છે। પણ અન્ન ક્ષેત્ર જે ચલાવે છે, જાદવ બાપા આપણી સાથે જોડાયા છે। જાદવ બાપા સાથે આપણે વાત કરીશું કે આખરે આ અન્ન ક્ષેત્રની શું મહત્તા છે બાપા, અને કેટલા વર્ષોથી આ સેવા આપ કરી રહ્યા છો? મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા। સિયાઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ 65મું વર્ષ છે। 1961થી અમારે ગરબા ગિરનારની પરિક્રમા હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય, 5 દિવસ સુધી અમારે હરિહર ચાલે છે। સ્થાપનાના પ્રમુખ અમારે રામજીભાઈ આંબૈયાના એ સમયે 1960ની અંદર પરિક્રમા કરવા ગયા હતા। એ સમયમાં તો શું હતું કે જેટલા જણા હોય એટલા આજે 5 રોટલા કરે, 5 ખીચડીનો કરે, 5 જણાનું રાંધ્યું। તો 5 સંતો આવ્યા કે બેટા ભોજન કરને કા હે। તો અમારા વડીલો જે ગયા હતા પરિક્રમા કરવા એને બાપુ બેસી જાઓ, હવે 5 જણાની રસોઈની અંદર 1 થી 2 જણા ભળે, આ 12 જણા જમ્યા અને તોય વધ્યું। અને સંતો ગયા ત્યારે કહેતા ગયા કે બેટા ઇધર ટુકડે કી જરૂરત હે। 1960ની વાત કરું છું, આ 65 વર્ષ પહેલાંની। તે પછી અમારે 1960માં અમારા રામજીભાઈ આંબાભાઈ રાદડિયાએ પહેલે જ વર્ષે લાપસી અને દાળ હાથે ઉપાડી અને બનાવ્યું। પછી અત્યારે જે ભક્તો અહીં ભોજન ગ્રહણ કરવા માટે આવે છે, કેવા આશીર્વાદ આપે છે? અને એના આશીર્વાદથી તો આ બધું ચાલતું હોય। સંતોજી આશીર્વાદ આપી ગયા, અને અમારા માતાની તો કૃપા છે જ। અને લાખોની સંખ્યામાં હરિહરનો હાથ પાડવા માણાનું કામ નથી, એની કૃપા હોય તો જ પાડી શકીએ। અમારે શિવરાજની અંદર 5 દિવસની 3 થી 3 લાખ માણા પ્રસાદ લે છે। બિલકુલ, તો દાદાએ જણાવ્યું તેમ અહીં લાખોની સંખ્યામાં ભક્તો છે તે ભોજન ગ્રહણ કરવા માટે આવે છે, અને ભવનાથની અંદર ભોજનનો આ જ આસ્વાદ સૌ કોઈ પ્રેમથી આરોગ્ય છે અને ભવનાથનું નામ લે છે। કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ, ભવનાથ।